ભાજપના કાર્યકર્તા એટલા બધા સ્ટેજ ઉપર આવે છે, કેમ કોઈ વ્યક્તિ બોલતો નથી? વાત કરીએ તો તમે ન્યાય કરો તો હાસો કરો. તમારે એટલો બધો ન્યાય કરવાનો શોખ હોય તો તમે પોતે બંધારણ તોડીને 10 દિવસ હાતાઈ જો છો, પછી તમે ગોચા જડતા નથી. જે સમાજવાળા કોઈ બી આગેવાન તમારે ભેળા રહીને ખાવાનું, ભેળા રહીને દંડ લેવાનો, એક જણા કંથી દંડ લેવાનો, બીજા છોકરા સમાજ બહાર કાઢવાના. મેન મુદ્દાની વાત કરીએ કે તમે પંચાયત કેવી રીતે કરી. તમે કોઈ બી ના ઘરે જો છો અવસરની અંદર તો તમે તોથી 1.5 લાખ રૂપિયા લ્યો છો. અમે કોઈ બી ના ઘરે અવસરમાં જઈએ અમારા કુટુંબમાં ગાવા તો તમે અમને નાત બાર મૂકી દો છો. તો તમારે નાત બાર જવું જોઈએ. દંડ તમારે કરવાનો, તોડ તમારે કરવાનો, બંધારણ તમારે તોડવાનો. સમાજને તો શું તમે એકદમ ગોડી સમજો છો? અને આવા લોકો જે ખોટો ન્યાય કરે છે ને તમે એમ કહો છો કે આ લોકો આ પરિવારને સપોર્ટ કરવો નહીં. તો હું તો દિલથી કહું છું કે ભાઈ તમે તાર ફૂલ જ્ઞાનીબેનને સપોર્ટ કરો ને મને સપોર્ટ કરતા ના. મને તો આખો સમાજ જે મને સમજે છે, મને જોણે છે ને એ લોકો બધા સપોર્ટ કરવા વાળા છે. હું મારા પરિવાર, ફેમિલી, કુટુંબ હંગાત વિડીયો બનાવું, એમાં કોઈ મારા નેગેટિવ કોમેન્ટ તો કદી આવતી નથી. સત્તાનો ઉપયોગ સદઉપયોગ કરો. કોઈના કન સત્તા એટલી બધી રી નથી. અને મારા પરિવારનું નામ શું કહું, હવે તમે નાત બાર કાઢી રહ્યા તો હજી તમે અમારો ચેડ મેળતા નથી. દોસ્તો, ગબ્બર ઠાકોર અને જ્ઞાનીબેનનો ફૂલ અત્યારે વિરોધ ચાલી રહ્યો છે દોસ્તો. તો ગબ્બર ઠાકોરને કેમ આવું બોલવું પડ્યું દોસ્તો? તેમનો બીજો વિડીયો પણ જ્ઞાનીબેન અને ગબ્બર ઠાકોરનો વિડીયો હું તમને બતાવું છું દોસ્તો. વિડીયો પૂરો જોજો અને વિડીયોને શેર કરવાનો છે દોસ્તો. આપણે પેલા શરૂઆતમાં ઓલા ડીજે વાળા એ જે હતા ભાઈ, આપણે જાબડિયાની બાજુના આપણા યુવાનો, હવે એ વારંવાર આ બધી વિડીયા બનાવે. હવે તમને ખબર હશે કે વારંવાર વિડીયા બનાવે અને તમે જુઓ કે રોજની એક પોસ્ટ તો એ એમના પરિવારની હોય છે નથી હોતી. હવે રોજ પરિવારની જે એમની ધર્મપત્ની હોય કે દીકરી હોય કે ઘરના સભ્યો હોય એની રોજની એક પોસ્ટ બનાવતા હોય તો એને પોતાનું નામ શું છે એટલું સમજી જવું પડે ને. એમાં કોઈ લાંબુ ઉતરવું ના જોઈએ. રોજની એક પોસ્ટ મહિલાના નામની બનતી હોય એમાં કાંઈ હોય ને. અને એના માટે કરી તમે આખો દાડો ઇસ્યુ બનાવો. તો મિત્રો, મારી ફેમિલી હારે મારી ધર્મપત્ની હંગાત વિડીયો બનાવો, શું ગુનો છે? બેન દીકરીની વાત કરે છે તો બેન શું તમે બેન દીકરીમાં નથી આવતા? અથવા તમે મારા પરિવાર હંગાત ટિપ્પણી કરો છો કે પરિવાર હંગાત વિડીયો બનાવે તો એવા સમાજની અંદર દીકરા છે કે બહુ નેગેટિવમાં જાહેરમાં ગાળો બોલે છે, એ પરિવાર હંગાત તો તમે કોઈ દિવસ ટિપ્પણી કરી નથી. હવે મારા પરિવારના તમે 2-3 વિડીયો કે આવી રીતના તમે એ કહી શકો છો તો મારા પરિવારમાં મારા હગા ભાઈઓમાં રાગ છે, અમે ભેળા વિડીયો બનાવીએ છીએ, એ તમને ના દેખાણા? મારા ઘરે જે હારા કાર્યનો જે પંખી ઘર કરેલું છે એ તમને ના દેખાણું? 3 પરિવારના જે મા બાપ વગરના છે એમને મકાન કરી આપ્યા, એ વિડીયો તમને ના દેખાણા? તમને મને તો એ ખબર નથી કે તમે સમાજ સેવા માટે મિટિંગ કરો છો કે મારા પરિવાર માટે મિટિંગ કરો છો. જે જગ્યાએ મિટિંગ હોય એ જગ્યાએ મારા પરિવારના વિરોધમાં તમારા લોકોને ઉશ્કેરવાના, લોકોને અમારા વિરોધમાં વાતો કરવાની. કાલ ઉઠીને તો તમે એમ કહો કે આ બંને ભાઈઓને મારો. સત્તાનો ઉપયોગ સદઉપયોગ કરો, એનો દુરુપયોગ મત કરો. અને મને તો એ ખબર નથી પડતી કે બેન તમે આટલા નસીબદાર છો, આ હોદ્દો મળવો ને જે સાંસદ વાળો જેવા તેવા વ્યક્તિને નથી મળતો. એનો તમને આ હોદ્દો ડીજે વાળા હંગાર લડવા માટે મળ્યો છે કે ભુવાજી હંગાર લડવા માટે મળ્યો છે કે કલાકારો હંગાર લડવા માટે મળ્યો છે કે દશામાં હંગાર લડવા માટે મળ્યો છે? મને તો એ જ ખબર નથી પડતી. આ વિડીયો જોઈને તમે સમજી ગયા હશે દોસ્તો, પણ બીજો વિડીયો એક પાટણનો છે દોસ્તો, તે પણ હું તમને વિડીયો બતાવું છું. વિડીયો પૂરો જોજો દોસ્તો, ત્યારે જ આપને ખબર પડશે કે કોણ સાચું છે અને કોણ ખોટું છે દોસ્તો. આ વિડીયો તે પણ જોઈ લો દોસ્તો. પાટણમાં હરીજમાં ઠાકોર સમાજના બંધારણનું ઉલ્લંઘન થયું છે. સાંસદ જ્ઞાનીબેનની હાજરીમાં જ બંધારણનું ઉલ્લંઘન થયું. પાટણના પૂર્વ ભાજપ પ્રમુખ દશરથ ઠાકોરના દીકરીના લગ્ન હતા. વીઆઈપી રિસેપ્શન ભોજન સમારંભનું આયોજન થયું. લગ્ન માટે મોંઘી કંકોત્રી પણ છપાવી. બંધારણ મુજબ લગ્નમાં 1 મીઠાઈ પીરસવા નક્કી છે. દશરથ ઠાકોરના ઘરે બંધારણનું ઉલ્લંઘન થતાં લોકોમાં રોષ છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ વોર શરૂ થયું છે. અર્જુન ઠાકોરે પણ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને આ વાત કરી છે. હાલાકી કેટલાક લોકો એમ કહે છે કે આ જે પરગણું છે એ અલગ છે અને એના જ કારણે અહીંયા હજુ બંધારણ લાગુ નથી પડ્યું. પણ લડાઈ ચાલી રહી છે, કારણ કે જેને સમાજમાંથી બહાર કાઢ્યા છે એ લોકો પણ આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. તમે જોઈ રહ્યા છો કે હવે ઠાકોર સમાજના અગ્રણીઓ આ મામલે શું નિર્ણય કરે છે એના પર નજર રહેશે. પાટણમાં હારીજમાં ઠાકોર સમાજના બંધારણનું ઉલ્લંઘન, સાંસદ જ્ઞાનીબેનની હાજરીમાં જ આ બંધારણનું ઉલ્લંઘન થયું હોવાનું હાલમાં ચર્ચાઓ ચાલી રહી છે. મારું તો એવું માનવું કે સમાજને આપણી મારા છોકરાના લગ્ન હોય તો મારે બધે માટે સમાંતર રાખવું જોઈએ. હું ઠાકોર સમાજનો દીકરો હું, પણ આ સાહેબે એવું ભેદભાવ રાખ્યો છે કે ઠાકોરને અલગ બોલાયા અને બીજાને અલગ બોલાયા.
અને રિસેપ્શન રાખ્યું. ઠાકોરને માટે જમણવાર અલગ અને બીજા માટે જમણવાર અલગ. તો એ ઠાકોરનો દીકરો નથી અને દરેક ગામડામાં ફરે છે અને ચર્ચા કરે છે. અમે અહીંયાને અધ્યક્ષ સ્થાને બેહારે છે, છેલ્લું સ્ટેજ અહીંયાને આપે. તો આ બંધારણનું પાલન નથી કર્યું તો એ વ્યક્તિને દિલ ખોલીને કહેવું જોઈએ કે હા મેં બંધારણ નહીં કર્યું, ઓનો હું પાપી છું.